તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 13 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। ત્યારે આજે નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે। આજથી સોમવાર અને નવા અઠવાડિયાની સાથે નવો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ એટલે કે બીજો રાઉન્ડ પણ આજે રાત્રિથી ગુજરાત રાજ્યમાં પાકા પાયે બેસી જવાનો છે। ત્યારે ખેડૂતોને લાંબા સમયથી વરસાદની રાહ છે। 1 થી 10 તારીખમાં વરસાદનો પહેલો રાઉન્ડ આવ્યો, ત્યાર પછી ગુજરાતમાં વરસાદનો વિરામ હતો, પરંતુ ફરીથી હવે આજથી જે છે તે હવામાન બદલાવાનું છે, સિસ્ટમો બદલાવાની છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર મહત્વપૂર્ણ બધી જ અપડેટ તમને આપવામાં આવશે। કારણ કે ગુજરાત રાજ્યના એકોઈ ગામ ઉપર કેવી જોવા મળી રહી છે અત્યારે હાલની સિસ્ટમ, વરસાદની શું અપડેટ છે અને એકોઈ ગામમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં, અને આવશે તો કેટલી તારીખ દરમિયાન કેટલા વાગ્યા આવશે, બધી જ માહિતી વિસ્તારથી A to Z સમજીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર, જેની અંદર આખા વિડીયોની અંદર મારે તમને બધી જ માહિતી કોઈ કામની આપવાની છે। જેથી પહેલી વાત છે કે વિડીયો જે છે તે છેલ્લે સુધી જોઈ લેજો, નહીતર કામની વાતથી તમે વંચિત રહી જશો। અને મિત્રો જણાવીએ, પહેલા નંબર ઉપર આજના વિડીયોમાં હું તમને બધી જ વરસાદની સિસ્ટમો સમજાવી દેવાનો છું, જેનાથી તમને ખ્યાલ આવે કે વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેના વિશે આપણે બીજા પોઈન્ટમાં વાત કરીશું કે ગુજરાતમાં 14 તારીખથી લઈને મિત્રો 20 તારીખ વચ્ચે વરસાદનો જે બીજો રાઉન્ડ છે તેની અંદર કયા કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદ આવશે, એકોએક ગામના નામ સાથે આજની માહિતી પણ આપીશ। કારણ કે ગુજરાતમાં અત્યારે ભલે વરસાદની સિસ્ટમ આજ માટે નબળી હોય, પરંતુ છતાં ગુજરાતના ઘણા બધા જિલ્લા ઉપર આજે પણ વરસાદની આગાહી છે। આજે એટલે કે 13 તારીખ અને સોમવાર, નવું અઠવાડિયું, નવો દિવસ અને નવી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં આજે ધબધબાટી બોલાવશે વરસાદ, પરંતુ કયા જિલ્લામાં આગળ જાણીશું આ વિડીયોમાં। ચોથા નંબર ઉપર સૌથી મોટી માહિતી આવી રહી છે, તો અંબાલાલ પટેલે વરસાદના નવા રાઉન્ડ માટે નવી તારીખ જાહેર કરી દીધી છે, તો એના વિશે પણ વિસ્તારથી સમજીશું। અને સૌથી છેલ્લે 5મા નંબરે મહત્વપૂર્ણ અપડેટ લઈશું, તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને કેટલાક નકશાઓ, કેટલાક વેધર મોડેલો સામે આવ્યા છે, તેને આધારે વાત કરીએ। તેની પહેલા વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને જણાવી દઉં કે અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા કામના અને ઉપયોગી વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે મિત્રો, અને તમારે કશું નથી કરવાનું, જસ્ટ વિડીયોને લાઈક કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। અને બીજા નંબર ઉપર ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં આગળ જે પણ વાત કરવાની છે બધી વેધર મોડેલોને આધારે, ડેટાઓને આધારે અને આંકડાઓ અનુસાર જે માહિતી આવી રહી છે, અહેવાલો અનુસાર અને દાવાઓ અનુસાર એ જ માહિતી હું તમને આપવાનો છું, બાકી આ જેટલી પણ માહિતી છે તેની પુષ્ટિ અમે કરતા નથી। તો વિડીયોની શરૂઆત કરીએ હવે વિસ્તારથી સમજીએ। પહેલા તો ચાલો આપણે એક સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આખરે ગુજરાતના હવામાનમાં આસપાસ કોઈ મોટા વાદળ છે કે પછી નહીં। તો અત્યારે આ નકશો જોઈ લો, આખું ભારત દેખાડી રહ્યું છે અહીંયા, અને આ આખો અત્યારે સેટેલાઇટ પિક્ચર હું તમને લાઈવ દેખાડી રહ્યો છું, જેની અંદર ગુજરાત જે છે ત્યાં લીલા અથવા મિત્રો આ જે સર્કલ મેં કર્યું ત્યાં આવેલું છે, અને ગુજરાતની આસપાસ અત્યારે જોશો તો આ રીતની નાની સિસ્ટમો જોવા મળી રહેશે, અથવા તમે કહી શકો કે એ સિસ્ટમ નથી, માત્ર ભેજ સ્વરૂપે કેટલાક મિત્રો છૂટા છવાયા જે છે તે મિત્રો વાદળો ગુજરાત રાજ્યો પર છે। બાકી જે મોટી સિસ્ટમ છે આખી વરસાદની, એ સિસ્ટમ આ બાજુ જોશો તો મિત્રો આ બંગાળની ખાડીના ઝોન આસપાસ આખી મોટી વરસાદની હેવી સિસ્ટમ જે છે તે જોશો તો આ બાજુ બંગાળની ખાડી પાસે અત્યારે હાલ બનેલી છે। હવે એ જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતમાં આવતીકાલથી શરૂ થવાની છે। આજની તારીખમાં ગુજરાતને ઝૂમ કરીને દેખાડી દો તો જોઈ લો, ગુજરાત આસપાસ કોઈ મોટી સિસ્ટમ તો નથી આજે, પરંતુ વાદળો તમે જોશો તો આ ઉપરના અહીંયા છૂટા છવાયા રેન્જ ઉપર જોશો તો અહીંયા જો એરો મારીને દેખાડી દો તો આ વાદળો ગુજરાતમાં ચાલી રહ્યા છે, અને એ વાદળોને કારણે ગુજરાતમાં આજે છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે જે છે મિત્રો વરસાદ જોઈ લો, આજે વાદળો અહીંયા ગુજરાતમાં થોડા જોવા મળી રહ્યા છે, એને આધારે વરસાદ છૂટા છવાયા પડી શકે। અને હવે કયા ભાગોમાં વરસાદ પડશે આગળ હું તમને કોઈ ગામના નામની સાથે જણાવીશ, પરંતુ એની પહેલા સમજીએ તો આવતીકાલથી મિત્રો જે હવામાન બદલાવાનું છે તેની અંદરની અપડેટ લઈએ તો જોઈ લો, ગુજરાત રાજ્યમાં જે છે તે 13 તારીખ પછીનો દિવસ એટલે 14 તારીખ જે બનવાની છે એની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયો કે બંગાળની ખાડી કયો, ગમે ત્યાંથી એક સિસ્ટમ આવી રહી છે, જેને કારણે અહીંયા જોઈ લો તો 14 તારીખથી ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા હાઈ લેવલના વરસાદોની શરૂઆત થઈ જશે। પછી 15 તારીખથી સિસ્ટમ થોડી વધારે મજબૂત બનતી જોવા મળી રહી છે, અને ત્યાર પછી 16 તારીખથી પણ મિત્રો આ વરસાદો જે છે તે પડતા જોવા
મળી રહ્યા છે, પરંતુ આજના 13 તારીખની અપડેટ આપીએ તો 13 તારીખે છૂટા છવાયા ભાગોમાં વાદળો જે છે તે બનેલા છે. મહદઅંશે જુઓ તો રાત્રિના 12 વાગ્યા સુધી પણ મિત્રો અહીંયા જોશો તો વાદળો જોવા મળી રહ્યા છે ગુજરાતના છૂટા ભાગોમાં. તો જે પણ ભાગોમાં વાદળો છે ત્યાં ઝાપટા તો પડવાના છે, અને કયા કયા ગામમાં ઝાપટા પડશે પહેલા જ મિત્રો તમને જણાવી દઉં આજની તારીખ માટે, અને ત્યાર પછી મારે તમને નકશાને આધારે પણ અપડેટ આપવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ પહેલા તો આજે 13 તારીખ અને સોમવાર કયા કયા ભાગમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે જણાવું એની પહેલા તમને કહી દઉં કે કોઈ મોટા વરસાદની આગાહી આજે નથી, એટલે 2-3 ઇંચ કે એની ઉપરનો વરસાદની આગાહી ના સમજતા. આ માત્ર છૂટા છવાયા રેડા ઝાપટાઓની વાત છે. બાકી સારા વરસાદોનો બીજો જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે 14 તારીખ એટલે કે આવતીકાલથી, તેની અંદર પછી સારા વરસાદો જોવા મળશે. પરંતુ આજે 13 તારીખ વહેલી સવારે 5 વાગ્યાથી ઝાપટાની જે શરૂઆત થઈ છે તે આજે મોડી રાતના 11 થી 12 વાગ્યા સુધી ચાલી શકે, જેની અંદર સૌરાષ્ટ્રમાં જુઓ તો આખા ભાવનગર જિલ્લા ઉપર અત્યારે હાલ છૂટા છવાયા વાદળો છે, જેમાં મહુવાના વિસ્તારોથી લઈને અહીંયા જોશો તો આ પાલીતાણાનો વિસ્તાર, અલગનો વિસ્તારથી લઈને મહુવાના વિસ્તાર, જેસર, બગદાણા, આ બધા વિસ્તારોથી લઈને અહીંયા મિત્રો આવી આપણે આગળ વધીએ અને અમરેલી જિલ્લા તરફ આવીએ તો અમરેલી જિલ્લામાં પણ નીચે જે દરિયાકાંઠાના મિત્રો જે ભાગો છે ત્યાં મિત્રો જોશો તો અહીંયા તમને દેખાશે કે રાજુલા, જાફરાબાદ, આ બધા વિસ્તારો આસપાસ, સાવરકુંડલા આસપાસ છૂટાછવાયા ઝાપટા પડી શકે. અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ અહીંયા તમે રીતસરનું મિત્રો જોઈ શકો કે અહીંયા કોડીનાર, ગીર સોમનાથના વિસ્તારો, વેરાવળ, માંગરોળ, ઉના, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદોની આજે આગાહી રહેવાની છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો છૂટાછવાયા થોડા સારી રેન્જના વાદળો અહીંયા બની રહ્યા છે, જેની અંદર વિસ્તારથી જણાવીએ તો જોઈ લો સુરત આસપાસનો જે ઝોન બની રહ્યો છે, જેમાં ખાસ સુરત આવેલું છે, ભરૂચ આવેલું છે, નર્મદા, તાપી, ડેડિયાપાડા, કોસંબા, આ બધા જે ઝોન છે આ બધી રેન્જની અંદર મિત્રો છૂટાછવાયા જે વરસાદો છે એ આપણને અહીંયા પડતા જે છે મિત્રો રેગ્યુલર લેવલ ઉપર જોવા મળી રહ્યા છે. બાકી ત્યાંથી પણ ઉપર મિત્રો જઈએ અને આગળની વાત કરીએ તો અહીંયા ઉપર મિત્રો ચેક જોઈએ તો મધ્ય અને દક્ષિણની વચ્ચેનો જે ખાંચો આવે છે કે જ્યાં બોડેલી આવેલું છે, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, અને આ બાજુ જોઈએ તો મહીસાગર આવેલું છે, ગોધરા, દાહોદ આવેલું છે. આ મિત્રો જે મધ્યથી દક્ષિણનો ખાંચો છે, ખૂણો છે, અહીંયા પણ છૂટાછવાયા રેન્જની અંદર સારા એવા ઝાપટા પડવાની આજે આગાહી છે. બાકીના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે મધ્યમ લેવલના વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. કયા ભાગમાં? પ્રાંતિજ, બાયડ, મોડાસા, ઈડર, અરવલ્લી, સાબરકાંઠાની રેન્જમાં કેટલાક વાદળો છે, જેથી અહીંયા પણ છૂટાછવાયા છાંટછૂટ સ્વરૂપે વરસાદો જોવા મળી શકે. ફરી એકવાર કહું કે મિત્રો કોઈ મોટા વરસાદની સંભાવના નથી. આ વાદળો માત્ર ઝાપટા લેવલના છે. આવતીકાલથી જોશો તો 14 તારીખથી પછી મજબૂત સિસ્ટમ બનશે, અને ત્યાર પછી આપણે એના વિશે અપડેટ આવતીકાલના વિડીયોમાં આપતા રહીશું. વરસાદની અપડેટ થઈ ગઈ. હવે આના સિવાય મિત્રો બીજા રાઉન્ડને લઈને પણ ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, અને મલાલ પટેલે શું અપડેટ આપી છે એના વિશે કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે, તો એની આધારે હું તમને હવે આગળ સમજાવું વિડીયો. તો જોઈ લો મિત્રો આ નકશા. અત્યારે મિત્રો જે આ નકશાઓ આવી રહ્યા છે તેને કારણે જોશો તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ફરીથી એક્ટિવ થઈ ચૂક્યું છે. તેને કારણે ગુજરાત રાજ્યમાં આવતીકાલથી એટલે 14 તારીખથી જે છે તે સિસ્ટમની સારી એવી શરૂઆત થતી તમને જોવા મળવાની છે. ગુજરાત રાજ્યમાં પવન પણ અત્યારે હાલ સારા નીકળી રહ્યા છે. મેં આગળ અહીંયા તમને માહિતી નથી આપી, પવન વિશે પહેલા અપડેટ આપી દઉં તો અત્યારે જેવો વરસાદ નથી, એને કારણે વાતાવરણ જે છે તે મિત્રો સૂકું બન્યું છે, ભેજવાળું નથી. અને આ સૂકા વાતાવરણમાં આજે કચ્છની અંદર તો તોફાન જેવા પવનો ફૂંકાશે, કારણ કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જેમ કે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જે દરિયાકાંઠે રહેલા વિસ્તાર છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, આ જે દરિયાકાંઠાના ભાગો છે, અહીંયા મિત્રો તમને 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકના પવન એટલે કે વાવાઝોડા જેવા પવનો ફૂંકાતા જોવા મળશે. અને મધ્યના જે ભાગો છે જેમ કે સૌરાષ્ટ્રના મધ્યના જિલ્લાઓ બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ વગેરે, અને મધ્ય ગુજરાતનું જે અમદાવાદ, દાહોદ, ગોધરા, મહીસાગરના પટ્ટા છે, ઉત્તર ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં તમને હળવા મધ્યમ 45 થી 40 કિલોમીટરની રેન્જના પવનો જે છે તે છૂટાછવાયા લેવલ ઉપર જોવા મળી શકે. પવન વિશેની અપડેટ થઈ ગઈ. હવે એક બીજો ખૂબ જ કામનો નકશો મારી પાસે આવ્યો છે, એ મારે તમને દેખાડવો છે અને એના વિશે અપડેટ આપું તો જોઈ લો મિત્રો, મારી પાસે એક વેધર મોડલ સામે આવ્યું છે. આ ECMFW અનુસાર આ વેધર મોડલ જે નકશો જણાવી રહ્યું છે, તમે જાણીને હચમચી જશો કે આ જે વેધર મોડલ છે ECMFW, આની આગાહી જનરલી સાચી પડતી હોય છે. આ જે વેધર મોડલ છે એમણે 1 થી 10 તારીખની અંદર આગાહી કરી હતી કે 1 થી 10 તારીખની અંદર 20, 25 ઇંચના વરસાદો પડશે, અને આપણે જોયું હતું કે આગાહી સાચી નીવડી હતી, વરસાદો આવ્યા હતા. અને હવે આ ECMFW વેધર મોડલ છે અનુસાર જોઈએ તો 16 તારીખ સુધી એટલે કે 14, 15 અને 16 તારીખ દરમિયાન ગુજરાતમાં કેટલા વરસાદ પડશે એની આ વેધર મોડલ જે આગાહી કરી છે, આની અંદર જોશો તો જાણી જશો કે 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતમાં નોંધાતા જોવા મળી રહ્યા છે. તેમાં 1.5 ઇંચ સુધીના વરસાદો જોશો તો ભરૂચ,
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી આ બધા વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે. આના સિવાય મધ્યની અંદર પણ જોશો તો જે વડોદરા, છોટાઉદેપુરનો વિસ્તાર છે તેની સાથે આણંદ, અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં જે છે તે 1 ઇંચ અને એની ઉપરના વરસાદો તમને છૂટાછવાયા લેવલ ઉપર પડતા જોવા મળી શકે. અને બાકીના ગુજરાતના જે ભાગો છે એમાં ફરીથી દુઃખદ સમાચાર મિત્રો, હજુ ઘણી જગ્યાએ વાવણી બાકી છે. દાખલા તરીકે સમજાવું તો અહીંયા દાખલા તરીકે કચ્છનો વિસ્તાર થઈ ગયો, તેની સાથે થઈ ગયું પાટણ, તેની સાથે મોરબી, જામનગર, દ્વારકા આ બધી જગ્યાએ હજુ વાવણી નથી થઈ. અને હજુ પણ મિત્રો વરસાદ 16 તારીખ સુધી અહીંયા જે આવવાનો છે બીજો રાઉન્ડ એ પણ માત્ર ઝાપટા સ્વરૂપે જ આવવાનો છે. એટલે એટલો કોઈ મોટો રાઉન્ડ નથી. વિસ્તારથી તમને આ રાઉન્ડ વિશે અહીંયા માહિતી આપું તો જોઈ લો. 14 તારીખથી જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એની અંદર કેવો વરસાદ પડશે એના વિશે જણાવીએ તો મલાલ પટેલની આગાહી છે કે 14 થી 16 તારીખનો જે આ રાઉન્ડ રહેવાનો છે એ મધ્યમ લેવલનો રહેશે. આ રાઉન્ડની અંદર મિત્રો એવી કોઈ મહાકાય સિસ્ટમ નથી જેને કારણે કોઈ 5 ઇંચ ઉપરના વરસાદ પડી જાય. અપવાદ સ્વરૂપે એકાદા જિલ્લામાં પડે તો અપવાદ ગણવામાં આવશે. બાકી રેગ્યુલર જે 1 થી 10 તારીખની વચ્ચે છે બધા જિલ્લાઓની અંદર 15, 20, 25 ઇંચના વરસાદો રેગ્યુલર આવ્યા દરરોજ. એવા વરસાદોની આશા ના રાખતા આ રાઉન્ડ જે છે તે તમને મધ્યમ, મોટા ભાગે 1 થી 3 ઇંચ સુધીના વરસાદો તમને ઝાઝા જોવા મળશે. અને એની સિવાય પણ મિત્રો જે કંઈ પણ નવી અપડેટ બનશે, કોઈ નવી સિસ્ટમ બનશે, કોઈ નવી આગાહી બનશે તો આપણે રેગ્યુલર વિડીયો બનાવીએ છીએ. એવી રીતના આવતીકાલના વિડીયોમાં હું તમને પ્રોપર માહિતી આપી દઈશ. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. કયા ગામથી તમે આ વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. તમારા ગામમાં હાલ અત્યારે કોઈ વાતાવરણ બનેલું છે કે નહીં, વરસાદ વાદળોનું, કોઈ એ પણ લખજો કોમેન્ટમાં. બાકી આ રીતના ઉપયોગી હવામાન સમાચાર આપણે આપતા રહીશું ચેનલ પર. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવી મિત્રો ભૂલતા નહીં. એનાથી તમને જે છે તે દરરોજના હવામાન સમાચાર આ ચેનલ ઉપર રેગ્યુલર જાણવા મળતા રહેશે. ચોમાસું લાંબુ ચાલવાનું છે, સમગ્ર ચોમાસા સુધી આપણે અપડેટ આપતા રહીશું. તો આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.